મુન્દ્રાના જૂના બંદર રોડ પર રોકડિયા હનુમાન મંદિરની બાજુમાં કુલ 32 લાખના ખર્ચે દાદા દાદી પાર્ક તૈયાર કરાયું છે, જેનું મંગળવારે માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે લોકાર્પણ કરાયું હતું। તેમણે જણાવ્યું હતું કે મુન્દ્રા સુધરાઈનો આ 7મો ઉદ્ઘાટન સમારોહ છે। નગરપાલિકા દ્વારા સંગીતમય વાતાવરણ ઊભું થાય એ માટે વ્યવસ્થા કરવામાં આવી છે। મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે 32 લાખના ખર્ચે બનેલ શહેરનું આ અદ્યતન દાદા દાદી પાર્ક શહેરીજનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ પ્રસંગે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના હોદ્દેદારો, મુન્દ્રા શહેર અને યુવા શહેર ભાજપની ટીમ તેમજ સુધરાઈનો સ્ટાફ હાજર રહ્યો હતો। મુન્દ્રા મધ્યે અત્યારે આ દાદા દાદી પાર્ક એમ કરીને 7મો ઉદ્યાન લોકાર્પણ થઈ રહ્યું છે। મુન્દ્રા નગરપાલિકાની જ્યારે ચૂંટણી હતી ત્યારે મારું દાયિત્વ જિલ્લાના મહામંત્રી તરીકે અને જિલ્લાના મહામંત્રી તરીકે હું જ્યારે પ્રચાર આવેલો ત્યારે વિષય મુન્દ્રાની અંદર ફરવાના સ્થળમાં જગ્યાઓ ઓછી છે એવી વાત ચાલતી તો એ સમયે સંકલ્પ કરેલો અને આજે ભારતીય જનતા પાર્ટીના કારણે જવાબદારી અત્યારે મારી બદલી છે ધારાસભ્ય તરીકે। નગરપાલિકાના સૌ જવાબદાર પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ગુજરાત સરકાર, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડબલ એન્જિનની સરકાર દ્વારા લોકોના વિકાસના કાર્યો અને શહેરી વિકાસના વિભાગને કારણે આ દાદા દાદી પાર્કનું પણ આજે લોકાર્પણ કર્યું છે અને આ 7મો ઉદ્યાન કહેવાનો મતલબ છે કે લોકોને ફરવાનું સ્થળ બની રહે। દાદા દાદી પાર્કનો એક વિષય એવો છે કે પરિવાર પ્રબોધનનો વિષય છે। ઉંમરલાયક વાવેતર હોય તો એ પોતાના દોઈત્રા દોઈત્રી, પોતરા પોતરીને લઈને કે ફરવા જવાનું ઈચ્છા થાય તો એવી ભીડભાડવાળી જગ્યાથી ઓછી જગ્યાએ ક્યાંક ફરી શકે, રમી શકે બાળકો અને વડીલો પોતે ઝાડના છાંયડામાં બેસી શકે એવી રમણીય ઉદ્યાનની એવી વ્યવસ્થા હોવી ઘટે। તો એ વ્યવસ્થા મુન્દ્રા બારોઈ નગરપાલિકાએ પૂરી પાડી છે એટલે સમગ્ર મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ટીમને હું શુભેચ્છા પાઠવું છું અને લોકોને અપીલ કરું છું કે આનો સદુપયોગ થાય, આનો ઉપયોગ થાય, સદુપયોગ થાય તો એને કારણે કરીને લોકોને પણ ખૂબ આનંદ આવશે અને મજા આવશે। અહીંયા સરસ મજાનું નાના નાના બાળકોને રમવા માટેનું સ્થાન પણ છે અને સાંજના સમયે સંગીતમય, ભક્તિમય વાતાવરણ રહે એના માટેની વ્યવસ્થા પણ, સાઉન્ડની વ્યવસ્થા પણ અહીંયા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે। કુલ મળીને સુચારુ વ્યવસ્થાને કારણે મુન્દ્રાના લોકોની એક સરસ મજાની ભેટ પડી છે। મુન્દ્રા બારોઈની અંદર દાદા દાદી પાર્કનું લોકાર્પણ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। આ દાદા દાદી પાર્ક જ્યારે બનાવતા હતા ત્યારેથી જ ખૂબ આનંદ અને ઉત્સાહ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના સૌ સદસ્યોમાંથી, કારણ કે વડીલો માટે જે એક બેસવાની જગ્યા હોય તો એ દાદા દાદી પાર્ક છે અને આ દાદા દાદી પાર્કની ખૂબ જગ્યા રમણીય છે। રોકડિયા હનુમાનજીના મંદિરની બાજુમાં જૂના બંદર રોડ ઉપર તો આ બગીચાની ખાસિયત એ છે કે અહીંયાનું વાતાવરણ પણ ખૂબ રમણીય છે। સાંજના સમયે ભક્તિમય, સંગીતમય આખું જ્યારે વ્યવસ્થા અહીંયાની અંદર મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। સાથે દાદા દાદી નાના નાના પોતરાઓને લઈને અહીંયા આવશે ત્યારે એમના જે આશીર્વાદ મુન્દ્રા બારોઈ નગરપાલિકાને મળશે ત્યારે આજે અમે લોકો ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ।